હેલો નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં। તો હાલ મિત્રો ગુજરાતમાં છે એ અત્યારે કઈ મોસમ ચાલી રહ્યું છે તે અત્યારે કંઈ ખબર પડતી નથી મિત્રો, કેમ કે અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો અમુક જગ્યાએ મિત્રો કાળઝાળ ગરમી અને ગરમીનો પારો 40 સેલ્સિયસની ઉપર જઈ રહ્યો છે। આ વચ્ચે વરસાદની શું માહોલ છે, ચોમાસું ક્યારે ગુજરાતમાં પ્રવેશ કરે છે, તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો આજ સુધી મિત્રો હજી સુધી વિડીયોને લાઇક ન કરી તો જલ્દીથી વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો। ચાલો મિત્રો આજનો વિડીયો જલ્દીથી આપણે શરૂઆત કરી દઈએ। તો મિત્રો વરસાદની જો વાત કરીએ તો હાલમાં આપણને ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ખાસ એવું રીડિંગ જોવા મળતું નથી। જે મિત્રો રીડિંગ છે તે આપણે મિત્રો 14-13 તારીખ પછીનું જોવા મળે છે। આજે તારીખ 11 ને મિત્રો બુધવારના રોજનું જો આપણે રીડિંગ જોવા જઈએ તો આપણને કોઈ પણ જગ્યાએ ખાસ એવું કોઈ રીડિંગ જોવા મળતું નથી। પણ હા મિત્રો, જો આવનારા દિવસો છે એટલે કે 14-15 તારીખમાં આપણને રીડિંગ જોવા મળી રહ્યું છે। આપણે થોડુંક જો આગળ જઈએ તો 14-15 તારીખમાં એટલે કે મિત્રો 15 તારીખે આપણે ગુજરાતમાં ચોમાસું બેસતું હોય છે, તો 15 તારીખમાં આપણને થોડુંક રીડિંગ જોવા અહીંયા મળી રહ્યું છે। ખાસ એવું તો કોઈ પણ જગ્યાએ કોઈ રીડિંગ જોવા મળતું નથી। 15 તારીખમાં થોડા સમય માટે મિત્રો રીડિંગ જોવા મળી રહ્યું છે આપણને આખા ગુજરાતમાં મિત્રો વરસાદ પડવાની શક્યતા રહેલી છે। સાથે 16 તારીખનું પણ આપણને રીડિંગ માઇનર જોવા મળી રહ્યું છે। જે ચોમાસું છે તે મુંબઈ તરફથી દરિયાથી મિત્રો આવવાની સંભાવના રહેલી છે। તો આજ માટે હવામાન વિભાગે કઈ કઈ જગ્યાએ શું શું આગાહી આપી છે તેના ઉપર આપણે નજર નાખી લઈએ તો કેવી કેવી વરસાદની મિત્રો સ્થિતિ રહેવાની છે આજ માટે, એના ઉપર આપણે એક નજર પહેલાં જોઈ લઈએ કે હવામાન વિભાગનું આજના દિવસ માટે કઈ કઈ જગ્યાનું જે પૂર્વાનુમાન શું કહે છે। તો મિત્રો ગુજરાતમાં અનેકો વિસ્તારમાં છે તે મિત્રો છૂટાછવાયા સ્થળોએ મિત્રો વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। તો મિત્રો કેટલીક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આગામી 15 જૂન સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર દક્ષિણ ગુજરાતના સહિતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવદથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આ સાથે તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવું તેમણે જણાવ્યું છે। તો મિત્રો આવી રીતના હવામાન વિભાગે અલગ અલગ મિત્રો માહિતી બે પ્રકારની આપી છે। મિત્રો કાળઝાળ ગરમી પણ યથાવત રહેશે અને મિત્રો અમુક જગ્યાએ વાતાવરણ છે મિત્રો વરસાદી પણ સર્જાઈ શકે છે। તો તેમણે વધુમાં મિત્રો જે આપણે અમદાવાદ હવામાન વિભાગ નિષ્ણાંત છે તેમણે વધુમાં જણાવ્યું છે કે કેન્દ્રના જે મિત્રો મોસમ વૈજ્ઞાનિક હોય છે તે પ્રદીપ શર્માએ આ વખતે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે। આ સાથે ભેજની સ્થિતિ પણ છે, જેના કારણે આગામી 7 દિવસ વરસાદ પડવાની સંભાવના મિત્રો છે। તાપમાનમાં આગામી 7 દિવસ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। તેમણે ચોમાસા અંગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં આવતા સપ્તાહ સુધીમાં ચોમાસું બેસી જશે। અત્યારે મિત્રો મુંબઈમાં જે સિસ્ટમ મિત્રો સ્થાયી છે, એટલે કે મિત્રો મુંબઈમાં સિસ્ટમ છે તે અત્યારે આપણી રોકાઈ ગઈ હતી, એટલે કે વરસાદ છે તે મિત્રો મુંબઈમાં રોકાઈ ગયું હતું, નાતે મિત્રો ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। આવનારા દિવસોમાં તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આવનારા દિવસો મિત્રો ધીમે ધીમે મુંબઈથી દક્ષિણ ગુજરાતને આપણે ચોમાસું ભૂગતું આપણને તમે સ્ક્રીન ઉપર આપણે ગુજરાતમાં જોઈ શકો છો। આગળ વધીએ તો હવામાન વિભાગે મિત્રો જાહેર કરેલા મેપ પ્રમાણે 11 અને 12મી જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે। 2 દિવસ મિત્રો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવદથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। તો આગળ તેમણે વધુમાં જો મિત્રો 13 તારીખનો પણ 13-14 તારીખનો વેધર પણ મિત્રો જાહેર કર્યો છે કે 13-14 તારીખમાં કઈ કઈ જગ્યાએ કેવો વરસાદ રહેશે। તો મિત્રો એમાં મિત્રો જોઈએ તો કઈ કઈ જિલ્લાનો સમાવેશ થાય છે, તો મિત્રો 13 તારીખ અને 14 તારીખના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવદથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે।
તો આવી રીતના મિત્રો 14 13 તારીખમાં મિત્રો આવી રીતના વરસાદની આગાહી કરવામાં આવી છે, પણ સાચી આગાહી આપણે જોવા જઈએ તો હવે 15 તારીખની જે છે મિત્રો 15 અને 14 તારીખમાં આપણને થોડું રીડિંગ જોવા મળી રહ્યું છે મિત્રો. તમે જોઈ શકો છો 15 તારીખમાં ખાસું એવું સારું રીડિંગ આપણને અહીંયા ગુજરાત તરફ જોવા મળી રહ્યું છે. 15 અને 16 તારીખમાં આપણને વરસાદ થવાની સંભાવના મિત્રો દેખાઈ રહી છે. તો 15 તારીખમાં કઈ કઈ જગ્યાએ કેવી મિત્રો રહેવાના છે, કઈ જિલ્લામાં, તો અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ઉપરાંત ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટા સ્થળોએ ગાજવીજ સાથે હળવદથી મિત્રો મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે મિત્રો 18 તારીખ પછી તો મિત્રો વરસાદ છે તે સારો એવો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. એટલે કે મિત્રો વાત કરીએ તો થોડા દિવસો પછી તે ગુજરાતમાં છે તે મિત્રો વરસાદી વાતાવરણ શરૂ થઈ જવાની શક્યતા રહેલી છે. હવે 2-4 દિવસ પછી વરસાદી વાતાવરણ ગુજરાતમાં મિત્રો શરૂ થઈ જશે, કેમ કે આપણે 15 જૂન પછી મિત્રો વરસાદની જે છે તે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરતું હોય છે. આપણે દર વર્ષે 15 જૂન પછી જ મિત્રો ગુજરાતમાં છે તે મિત્રો જે ચોમાસું પ્રવેશ કરતું હોય છે. આ વર્ષે આપણે જે માવઠા હતા તેમાં મિત્રો આપણે જે મિત્રો ખેડૂત મિત્રો છે તેણે અગાઉથી મિત્રો વાવેતર કરી દીધું હતું. જે પણ ચોમાસું આવવાની સંભાવના રહેલી હતી તે અત્યારે મિત્રો ચોમાસું છે તે મુંબઈમાં ઊભું રહી ગયું હતું. એટલા માટે તો 16મી તારીખની મિત્રો તીવ્રતા જોઈ લઈએ તો 16મી તારીખે મિત્રો જે છે વરસાદનું જોર વધતું હોય તેવું મિત્રો જણાઈ રહ્યું છે. તો પોરબંદર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવદથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો આવી રીતના મિત્રો આપણે 16 તારીખ સુધીનો વેધર મેપ જોઈ લીધો છે. 16 તારીખ સુધીમાં આપણને એટલી જગ્યાએ મિત્રો આપણને વરસાદ જોવાની શક્યતા રહેલી છે. બાકી મિત્રો વાવાઝોડાના કચરા ઉપર એક નજર જોઈ લે તો કે પવનની દિશા કેવી રહેવાની છે અને કઈ જગ્યાએ વરસે છે વાવાઝોડાનો કોઈ ખતરો આપણા આસપાસ જોવા મળી રહ્યો છે કે નહીં. આપણે મિત્રો અત્યારે તો હાલમાં કોઈ પણ જગ્યાએ સાયક્લોનિક સર્ક્યુલેશન કે એવું કાંઈ આપણને એક્ટિવ જોવા મળતું નથી. આ એક સાયક્લોનિક સર્ક્યુલેશન અહીંયા એક્ટિવ છે, પણ એ આપણે બહુ દૂર છે, આપણે કાંઈ અહીંયા લાગે વળતું નથી. આ બાજુ તો આપણને કાંઈ પણ કોઈ જગ્યાએ જોવા મળતું નથી. એટલે કે વાવાઝોડાનો ખતરો તો કોઈ ગુજરાત તરફ છે નહીં. બાકી મેં કીધું એમ 15 તારીખ સુધીમાં આપણે ચોમાસું આવવાની સંભાવના ગુજરાત તરફ રહેલી છે. તેની મિત્રો ખેડૂત મિત્રો એ બધાએ નોંધ લેવી. તો આજનો વિડીયો મિત્રો આટલી જ આગાહી હતી. હવે મિત્રો આવો વિડીયો તમારે જોવા હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બટન દબાવી દેજો. વિડીયોને લાઇક ન કરો જલ્દીથી વિડીયોને લાઇક કરી દેજો. કોમેન્ટ બોક્સમાં કંઈ પૂછવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. અને મિત્રો ડેઈલી આપણા વિડીયો આવતા જ રહે છે આ ચેનલ પર, તો મસ્ટ વિઝિટ કરતા રહેજો. ચાલો મિત્રો મળીએ બીજા વિડીયોમાં સાથે. જય હિન્દ, વંદે માતરમ.